સાહેબ સફાઈમાં એ રીતે ભ્રષ્ટાચાર, બીજી અન્ય વાતો છે એમાંય ભ્રષ્ટાચાર, તમે બોલો છો એમાં પણ ભ્રષ્ટાચાર તરીકે જ બોલો છો, તમારા શબ્દોમાંય ભ્રષ્ટાચાર છે. હજુ હું કહું છું તમારામાં હજુ પણ તાકાત હોય તો આવો સામો બેસીએ ને આપણે આ લિસ્ટ છે મારી પાસે તૈયાર કરેલું, આપણે આંકડાઓ મેચ કરીને જોવાના પ્રયત્ન કરીએ. તમારા આંકડા મેચ થઈ જાય ને સાહેબ તો આ માઇક પણ નીચે મૂકી દઈશું. ચેડા તમે તમારી સાથે નહીં પણ એ પ્રાથમિક શાળામાં ભણતા એ બાળકો સાથે કરો છો, એની સાથે ચેડા કરો છો ભાઈ. તો 4 લાખ બીજા ક્યાં ખવાઈ ગયા? સરકાર માથે ચૂનો ચોપડો છો. શિક્ષણના ધામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એક સ્કૂલમાંથી કદાચ સમજો કે 5 લાખ રૂપિયાની કટકી થતી હોય તો 30 સ્કૂલનો આંકડો છે મારી પાસે. કેટલી? 30 સ્કૂલ. સાહેબ કરોડો રૂપિયાના આંકડા જાય. ગ્રાઉન્ડ પર આવીને હું કાગળ આપું એ તપાસ કરજો અને પછી તમે કહેજો કે અધિકારીઓએ કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. નમસ્કાર, ઘાટવડ પ્રાથમિક શાળા ખાતે અમે છીએ. લગભગ સવારથી જ અમે આ પેપરો લઈને ફરીએ છીએ. લગભગ આંકડાઓ લગાડીએ છીએ. આંકડાઓ લગાડતા કદાચ અમારા કેલ્ક્યુલેટર પણ આજે અમે કહી રહ્યા છે કે ભાઈ આજ દિન સુધી આટલા આંકડાઓ નહોતા લગાડ્યા, આજે કેમ જરૂર પડી? તો મારે કહેવું છે કે ગીર સોમનાથ જિલ્લાના અધિકારી અને સરકારના એ અધિકારીઓ કે તેમણે કદાચ કરેલો એ ભ્રષ્ટાચાર, કદાચ કરેલી વાત, કારણ કે એ વાત નાના ભૂલકાઓથી લઈ અને આજનું ભવિષ્ય એ વિદ્યાર્થીઓ સુધીની વાત છે કે એમના નામે આવતું જે વસ્તુઓ, એ સફાઈની કીટ હોય કે પછી મારા હાથમાં જે આ બોર્ડ છે તેમના બોર્ડ પહેલાં તો વંચાવું કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ગીર સોમનાથ પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ વર્ષ 2024 અને 25 હમણાંનું જ છે. પ્રોજેક્ટનું નામ પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા ક્લાસની કામગીરી, સેક્ટર શિક્ષણ, સ્થળ કુમાર પ્રાથમિક શાળા, ગામ ઘાટવડ, તાલુકો કોડીનાર. પ્રોજેક્ટ ખર્ચ 4,99,950 રૂપિયા. અમલીકરણ વિભાગનું નામ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી ગીર સોમનાથ. હવે મને આખા બોર્ડ બધામાં જોઉં છું, મને કોઈ ઇસ્યુ નથી, પણ જ્યારે પ્રોજેક્ટનો ખર્ચ અને ઇસ્યુ આજે આંકડાઓ 0-0 જોઉં ને ત્યારે મને એમ થાય કે શું ખરેખર એટલો ખર્ચ થતો હોય ખરો? મારે પહેલાં તો આ આખી જે પ્રજ્ઞા ક્લાસ છે એની વિગત મેળવી છે. મારી સાથે સાહેબ છે. સાહેબ, આજે પ્રજ્ઞા ક્લાસની જે કામગીરી અને 4,99,000 એટલે 5 લાખ સમથિંગ આપણે જે વસ્તુ આવી છે એમાં શું શું આપવામાં આવે છે? એક આ વસ્તુની અંદર મેટ પાથરવામાં આવેલ છે, આપ નીચે જોઈ રહ્યા છો તે સિવાય એક કીટ આપવામાં આવેલી છે જે ધોરણ 1, 2 અને પ્રજ્ઞા ધોરણને અમારે ડિવાઈડ કરવાની હોય, જે કીટ આવેલી છે. આથી વિશેષ અંદાજિત કેટલી વસ્તુ હોય અંદર? આમ અંદાજિત વસ્તુઓ 62 પ્રકારની વસ્તુઓ આવેલી છે આની અંદર. મારી પાસે લિસ્ટ પણ છે અને મેં મારા શિક્ષકોને 14 જૂને એ પ્રોવાઈડ પણ આપી પણ દીધેલું છે. 62 જેટલી વસ્તુઓ, અને આ એ વસ્તુઓ છે બધી. એટલે આ જે છે પ્રજ્ઞા ક્લાસની કામગીરી, આ એક જ ની એટલી વસ્તુ છે. આમાંથી અમુક વસ્તુઓ છે આપણે ના, એટલે એક જ બોક્સમાં એટલી આવેલી ને? ઓકે. એટલે તમે વિચારો કે આમાં જે રમકડાઓ છે, આ બધા નાના નાના રમકડાઓ છે, આ રમકડા છે, સાથે સાથે જે નાના નાના ભૂલકાઓ માટે જે પેન્સિલ છે, આ ABCDના પેલા બોલ્સ છે, સાથે સાથે બધા એમને લખવાના, એમને રમકડાના બધા આ માર્ક્સ છે, સાથે સાથે નાની નાની બુક્સ ને આ બધા છે. એટલે એની કિંમત અહીંયા 4,99,000 5 લાખ જેટલી દર્શાવવામાં આવી. હવે હું એમ કહું છું કે કદાચ આ બોક્સ જો માર્કેટમાં લેવા જાઉં ને તો મને લાખ રૂપિયામાં ન પડે ભાઈ. આ બધો સામાન લાખ રૂપિયામાં ન પડે મને. હોલસેલમાં લેવા જાઉં ને તોય મને સસ્તો પડે. હવે મને એવું થાય છે કે જ્યારે લાખો રૂપિયાનો જ્યારે વાત થતી હોય અને લાખો રૂપિયા જ્યારે ચાઉ કરી જતા હોય અધિકારીઓ, હવે આમાં 4,99,000 5 લાખ જેટલો સામાન ગણી લે, લાખ રૂપિયાનો માલ ગણે તો 4 લાખ બીજા ક્યાં ખવાઈ ગયા? મારો સવાલ એ ગીર સોમનાથના અધિકારીઓને છે. કારણ કે ચેડા તમે તમારી સાથે નહીં પણ એ પ્રાથમિક શાળામાં ભણતા એ બાળકો સાથે કરો છો, એની સાથે ચેડા કરો છો ભાઈ. જ્યારે એ પૈસા ચૂકવવામાં આવે, સરકારમાંથી આવતા હોય, સરકારમાંથી કદાચ માની લે કે 5 લાખ રૂપિયાની સામાન આપતા પણ હોય, પહોંચતા અહીંયા એક બોક્સ થઈ જાય, શું ખબર? સ્વાભાવિકપણે કોઈ પણ શાળામાં જઈએ તો પૂછીએ તો એમાં શિક્ષકો તો એવું કહે કે ભાઈ સરકાર અથવા તો જે ગ્રાન્ટમાંથી પાસ થઈને આવે તો અમારે તો કામ છે સ્વીકારવાનું, અમને તો આપે છે, અમે ગણતરી કરી લઈએ છીએ કે ભાઈ એટલી વસ્તુ છે તો ઓકે એટલી વસ્તુ છે. પણ હું એમ કહું કે આ મારા હાથમાં જે સ્પંચના ABCDના અક્ષર છે આની કિંમત શું હોઈ શકે માર્કેટમાં? વધીને 400 રૂપિયા ગણી લઉં કે 200 રૂપિયા ગણી લઉં,
પણ આની એકની કિંમત હું કદાચ જો આમાં હું ગણવા બેસું ને આંકડા લગાવવા બેસું તો રાત પડી જાય, પણ હું અંદાજે જ કિંમત કહું ને ભાઈ, અંદાજે ખાલી તો 40,000 થી 45,000 રૂપિયાનો આ બંચ પડે. હવે 40,000 થી 45,000 રૂપિયાનો બંચ કેવી રીતે હું લઈ શકું? સરકાર માથે ચૂનો ચોપડો છો. સૌથી મોટા સવાલ, હું એવું નથી કે ખાલી એક આ પ્રજ્ઞા ક્લાસીસ છે એની જે કીટ છે એમાં સાહેબ સફાઈમાં એ રીતે ભ્રષ્ટાચાર, બીજી અન્ય વાતો છે એમાંય ભ્રષ્ટાચાર, તમે બોલો છો એમાં પણ ભ્રષ્ટાચાર તરીકે જ બોલો છો, તમારા શબ્દોમાંય ભ્રષ્ટાચાર છે. હજુ હું કહું છું, તમારામાં હજુ પણ તાકાત હોય તો આવો સામો બેસીએ ને આપણે આ લિસ્ટ છે મારી પાસે તૈયાર કરેલું, આપણે આંકડાઓ મેચ કરીને જોવાના પ્રયત્ન કરીએ. તમારા આંકડા મેચ થઈ જાય ને સાહેબ તો આ માઇક પણ નીચે મૂકી દઈશું, ચલો માની લઈએ. મને આંકડા મેચ કરીને બતાવો. બાકી જે શાળાની અંદર જે વસ્તુ આપવાની હોય એ નથી પહોંચી શકતી, સૌથી મોટા સવાલ છે. બાળકો સાથે ચેડા થાય છે સાહેબ. બીજી વસ્તુ હોય કે સ્વચ્છતાની કીટો આપવામાં આવે છે, એમાં કઈ કઈ વસ્તુ આપવામાં આવે? એમાં પણ ઘણા પ્રકારની વસ્તુ છે અને ક્વોન્ટિટી પૂરા પ્રમાણમાં આવે છે. જે વસ્તુ એમાં લખી છે એ પ્રમાણે આવેલી છે અને અમે દરેક વર્ગ શિક્ષકોને ડિવાઈડ પણ કરી દીધી છે. અમે સાહેબ તમે માનો છો કે જે ક્વોન્ટિટી માની લીધું કે 100 ઉપરથી આવી તમને 100 અહીંયા મળી ગઈ, ક્વોલિટી કેવી આવતી? ક્વોલિટી સ્વચ્છતાની કીટ છે એ મધ્યમ પ્રકારની છે ક્વોલિટી. તમને લાગે કે એ બે મહિના પણ ચાલતી હોય? ના, એમ તો લગભગ વાંધો ન આવે. લગભગ ડસ્ટબિન છે, ફિનાઇલ છે, સાવરણા છે કે અન્ય વસ્તુઓ છે સફાઈના, એ ચાલશે. વસ્તુઓના ક્વોન્ટિટી વધારે છે એટલે લાંબો સમય ચાલશે. એટલે જે રીતે મારી પાસે જે આંકડાઓ દર્શાવવામાં આવે એ આંકડા 2 લાખ જેટલા દર્શાવવામાં આવે કે કીટ 2 લાખ રૂપિયાની છે. તમને લાગે કે કીટ 2 લાખ રૂપિયા સુધીનું હોઈ શકે? રકમ સુધી અમે પહોંચતા નથી ક્યારેય, પણ અમારી પાસે જે વસ્તુ આવે છે એટલે તમારી પાસે તો કોન્ટેક્ટ હોઈએ છીએ, અમે એને સ્વીકારતા હોઈએ છીએ. પણ રકમ ઉપર લેવલથી આવતી હોય એટલે એમાં અમે ઘણી વખત એની સાથે કોઈ અમારા જે આ બધી જે કીટો આવેલી છે એમાં આમાં કિંમત દર્શાવેલી છે, સ્પીડ બોલમાં કિંમત દર્શાવેલી છે ને સફાઈ કીટમાં કે રમતના સાધનોમાં છે એની કોઈ કિંમતો દર્શાવેલી છે નહીં, એટલે અમને એની કશી ખબર પણ ન હોય. ના, એટલે સામાન્ય રીતે વાત કે હું તમને 100 રૂપિયાની વસ્તુ હોય 200 રૂપિયામાં વેચવા આવું, તમને ખબર જ છે કે માર્કેટમાં 100 રૂપિયા વસ્તુ વેચાય છે, તમને શું લાગે પહેલા? ના, વસ્તુઓ તો જે ખરીદવાની હોય ખરેખર કરકસરથી ખરીદવાની હોય અને પછી જ એ પહોંચાડવામાં આવે તો વધુ સારું રહે. સ્વાભાવિકપણે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ મારાય સવાલ નથી, શિક્ષકનાય સવાલ નથી, પણ આ જે કાગળ છે ને એ બોલે છે કે આ કાગળ એ બોલે છે કે શિક્ષણના ધામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અને કેટલો મોટો ભ્રષ્ટાચાર! એક સ્કૂલમાંથી કદાચ સમજો કે 5 લાખ રૂપિયાની કટકી થતી હોય તો 30 સ્કૂલનો આંકડો છે મારી પાસે. કેટલી? 30 સ્કૂલ સાહેબ, કરોડો રૂપિયાના આંકડા જાય. હવે આ કોના પૈસા? સરકારની તિજોરીમાંથી ચોરી નથી કરતા અધિકારીઓ તો શું કરે છે? સરકાર જો ઘોર નિંદ્રામાં સૂતી હોય તો જાગીને એકવાર ખાલી હું મારી વાત સાંભળીને ખાલી એકવાર આ કાગળ તપાસ કરે અને જુએ, અને કદાચ જો 2 લાખ રૂપિયાની આ વસ્તુ આમાં લખી છે, આ 4,99,950 રૂપિયાની વસ્તુ સાહેબ, ખરેખર 5 લાખ રૂપિયાની વસ્તુ અહીંયા ઉતારીને જુઓ, હું કહી દઉં છું કે આખો રૂમ ભરાઈ જશે, અહીંયા જગ્યા નહીં હોય ઊભાની. જો 5 લાખ રૂપિયાની વસ્તુ દેવી હોય ને દેવ ને તો આખો રૂમ છે ને ભરાઈ ગયેલો પડ્યો છે, અહીંયા એક પણ પગ મૂકવાની જગ્યા નહીં વધી હોય. આ લખી રાખજો. અને તમે એક બોક્સ આપીને એમ કહો છો કે 5 લાખ રૂપિયાની અમે વસ્તુ આપી છે. આવી રીતે શિક્ષણ આગળ ન વધે. શિક્ષણ મંત્રીને પણ મારી વિનંતી છે કે એકવાર ગ્રાઉન્ડ પર આવીને હું કાગળ આપું એ તપાસ કરજો અને પછી તમે કહેજો કે અધિકારીઓએ કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. મારી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. સાથે સાથે આ જે આંકડાઓ જે છે સવારથી મેચ કરી રહ્યા છે, અમારાથી તો મેચ નથી થતા. તમને શું લાગે છે અધિકારીઓ અને સરકારથી મેચ થશે કે કેમ? કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.